જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. શ્રી ગીતા ઓઇલ પ્રેઝન્ટ આજની રેસીપીમાં તમારા બધાનું હાર્ટલી વેલકમ છે. આજે આપણે બનાવીશું પનીર ચીલી ડ્રાયની રેસીપી. તો ફ્રેન્ડ્સ, આપણા બોડી માટે હેલ્ધી ફેટની રિક્વાયરમેન્ટ પણ એટલી જ છે. તો આજે આપણે શ્રી ગીતા કંપનીનું સનફ્લાવર લાઇટ ઓઇલમાંથી પનીર ચીલી ડ્રાયની રેસીપી બનાવીશું. શ્રી ગીતા પ્રીમિયમ ખાદ્ય તેલ. પનીર ચીલી ડ્રાય બનાવવા માટે મેં સૌથી પહેલા અહીંયા 200 ગ્રામ જેટલા પનીરને પીસમાં કટ કરીને લીધેલા છે. હવે એમાં આપણે 1 ચમચી જેટલી જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરીશું. અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ નમક, અડધી ચમચી ચાટ મસાલો, ત્યારબાદ 3 થી 4 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દેશું. એને એક્સ્ટ્રા સ્પાઇસી બનાવવા માટે મેં અહીંયા થોડુંક ચીલી ફ્લેક્સ લીધેલું છે. આ બધી વસ્તુને આપણે હાથેથી હલાવીને મિક્સ કરી લેશું. આ રીતે મસાલાથી કોટ કરેલા પનીરને આપણે સેલો ફ્રાય કરી લેશું. સેલો ફ્રાય કરવા માટે મેં અહીંયા શ્રી ગીતા કંપનીનું સનફ્લાવર લાઇટ ઓઇલનો ઉપયોગ કરેલો છે. આ પનીરને આપણે ડીપ ફ્રાય પણ કરી શકીએ, પણ અહીંયા આપણે ડાયટ રેસીપી બનાવી છે એટલા માટે આપણે આને સેલો ફ્રાય કરીશું. આ રીતે આપણું પનીર સેલો ફ્રાય થઈને રેડી થઈ ગયું છે. હવે આપણે આ પનીર ચીલી ડ્રાયને વઘારી લેશું. વઘારવા માટે મેં અહીંયા સનફ્લાવર લાઇટ ઓઇલ લીધેલું છે. તેલ આપણું ગરમ થઈ જાય એટલે એમાં આપણે આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે આ રીતે સુધારેલી ડુંગળી એડ કરી દઈશું. હવે એમાં આપણે ટમેટા, ચોરસ પીસમાં સુધારેલા કેપ્સિકમ એડ કરી દઈશું. હવે એમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. સૌથી પહેલા સ્વાદ મુજબ નમક, લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલી રેડ ચીલી પેસ્ટ, અડધી ચમચી જેટલો સોયા સોસ, 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ એડ કરી અને બધું બરાબર વ્યવસ્થિત રીતે હલાવી લેશું. હવે એમાં આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો 1 ચમચી જેટલો એડ કરી દઈશું. બધું બરાબર રીતના મિક્સ થઈ જાય એટલે છેલ્લે આપણે 1 મોટી ચમચી જેટલું ટોમેટો કેચઅપ એડ કરી દઈશું. આ બધા વેજીટેબલ્સને આપણે એકદમ પાકી જવા દેવાના નથી. તે થોડાક કાચા પાકા જેવા હોય ત્યારે જ તેમાં પનીર એડ કરી અને ગેસ બંધ કરી દેવાનો છે. આ રીતે આપણી પનીર ચીલી ડ્રાયની રેસીપી રેડી છે. હવે એમાં આપણે કોથમરી અને લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરી લેશું. પનીર ચીલી ડ્રાય એ તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા પેજને ફોલો, લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.